નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ચેપ્ટર નંબર 5 સ્વાસ્થ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સર્વપ્રથમ આપણે સ્વાસ્થ્યની પ્રસ્તાવના જોઈશું. વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તન અને મન સ્વસ્થ હોવા આવશ્યક છે. તનની સ્વચ્છતા માટે આહાર અને વ્યાયામ અત્યંત મહત્વના છે. મનની સ્વચ્છતા અને આત્માની ઉન્નતિ માટે જ્ઞાન, નિષ્કામ કર્મ અને ભક્તિ આવશ્યક છે. માનવ સંપત્તિ એ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. આથી જ કહેવાય છે, સ્વસ્થ લોકો સ્વસ્થ રાષ્ટ્ર, ફિટ પીપલ ફિટ નેશન. સ્વસ્થ માનવ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર એક સાકળ રૂપ રહે છે. સ્વાસ્થ્યનો અર્થ જોઈશું. વ્યક્તિ સ્વસ્થ ત્યારે જ કહેવાય જ્યારે તે શારીરિક, માનસિક અને સામાજિક તથા આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય. માત્ર હુષ્ટપુષ્ટ શરીર ધરાવતી વ્યક્તિને આપણે સ્વસ્થ કહી શકીએ નહીં. આપણે એવી વ્યક્તિને સ્વસ્થ કહી શકીએ કે જે આંતરિક રીતે પોતાના શરીરના બધા તંત્રો અને અંગોને યોગ્ય રીતે કાર્ય કરતા રાખી શકે, તેમજ બાહ્ય રીતે પોતાના પર્યાવરણ સાથે સુંદર સમન્વય સ્થાપિત કરી શકે. સ્વાસ્થ્યની વ્યાખ્યા જોઈશું. સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી. આ વ્યાખ્યા WHO એટલે કે હુએ આપેલ છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. આ સિવાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1988 જે એક વિલિયમ વગેરેએ સ્વાસ્થ્યની વ્યાખ્યા પણ આપેલ છે. ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે સ્વસ્થ વ્યક્તિ રોજિંદા કાર્યો જુસ્સાપૂર્વક અને ચપળતાપૂર્વક બિનજરૂરી થાક અનુભવ્યા સિવાય કરે છે. સ્વાસ્થ્ય શિક્ષણ. સ્વાસ્થ્ય શિક્ષણ એ બે શબ્દ એટલે કે સ્વાસ્થ્ય અને શિક્ષણનો બનેલો છે. સ્વાસ્થ્ય અંગેના શિક્ષણને સ્વાસ્થ્ય શિક્ષણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ એટલે શિક્ષણનો એવો ભાગ કે જેને અનુસરવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવવામાં આપણને સમર્થ બનાવે છે તથા સમગ્ર જીવન અને શિક્ષણની પ્રક્રિયા છે જેના દ્વારા જ્ઞાન, સુટેવો અને તંદુરસ્ત વલણો કેળવી શકાય છે, રક્ષણ કરી શકાય છે. સ્વાસ્થ્ય શિક્ષણનું ધ્યેય. સ્વાસ્થ્ય શિક્ષણનું ધ્યેય વ્યક્તિને ઉન્નત જીવન જીવવા માટે અને ઉત્તમ સેવા કરવા શક્તિમાન બનાવે છે તેવા જીવનના ગુણો પેદા કરવાનું છે. સ્વાસ્થ્ય શિક્ષણ એ લોકોના સ્વાસ્થ્ય વિષયક કર્તવ્યોમાં ફેરફાર કરનારી બાબતો તેમજ તે સંબંધિત જ્ઞાન અને વલણોને અસર કરનારી પ્રક્રિયા છે અને જીવન જીવવાની કળા છે. સ્વાસ્થ્ય વિજ્ઞાનના સિદ્ધાંતો જાણવા અને રોજબરોજના જીવનમાં તેનો ઉપયોગ કરવા સમર્થ બનાવે છે. સ્વાસ્થ્યની અસરો. સ્વાસ્થ્ય એ એક એવી સ્થિતિ નથી કે જે એકવાર મેળવ્યા પછી હંમેશ માટે એક સ્તરે રહે. તેના સ્તરમાં હર હંમેશ વધઘટ થતી જ રહે છે. એટલે કે એકવાર સારું સ્વાસ્થ્ય હાસિલ કરે તે હંમેશા સ્વસ્થ રહેશે તેવું માની ન લેતા તે ટકાવી રાખવા હંમેશા સક્રિય રહેવું જોઈએ. જેમ પાણીમાં પડ્યા પછી સતત હાથ પગ હલાવતા રહેવું પડે છે, તેમ સ્વાસ્થ્ય સારું રાખવા પ્રયત્ન કરવા જોઈએ. મેઘધનુષની માફક સ્વાસ્થ્યના પણ 7 સ્તર છે. માનવ શરીરના પરિબળો. માનવ શરીર ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? તો એક વાતાવરણ પરિબળ અને એક હાનિકારક પરિબળો. સ્વાસ્થ્ય સપ્તકને આધારે તમે તમારું શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે, તેમાં કેટલા સુધારાની જરૂર છે એ નક્કી કરી શકશો. તો આપણે સ્વાસ્થ્ય સપ્તક જોઈશું. સ્વાસ્થ્ય સપ્તકની અંદર સૌ પ્રથમ છે પૂર્ણ સ્વાસ્થ્ય, ત્યાર પછીનું આવે છે સ્વાસ્થ્ય, ત્યાર પછી રોગની ગેરહાજરી, વણ ઓળખાયેલા રોગ,
મંદ પ્રકારની બીમારી, ગંભીર બીમારી અને આખીરમાં આવશે મૃત્યુ. આ છે સ્વાસ્થ્ય સપ્તકનું 7 સ્ટેપ. સ્વાસ્થ્યના પાસાઓ. સ્વાસ્થ્યને મુખ્ય 3 પ્રકારના પાસામાં વિભાજિત કરાયું છે. નંબર 1 સ્વાસ્થ્ય શિક્ષણ, શારીરિક શિક્ષણ. નંબર 2 માનસિક સ્વાસ્થ્ય અને નંબર 3 સામાજિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય નિરોગીતા કરતાં ઘણું વધારે છે. નિરોગીતાનો અર્થ થાય જેના શરીરમાં કોઈ રોગ નથી, જ્યારે શારીરિક સ્વાસ્થ્યનો અર્થ થાય છે તમારું શરીર, તેની અંદર રહેલા દરેક અવયવો, તંત્રો અને કોષો દરેકે દરેક તેમની મહત્તમ ક્ષમતાએ પોતાની કામગીરી બજાવી રહ્યા છે. આમ શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતાને મહત્ત્વ આપવામાં આવે છે. રોજિંદી જીવનચર્યામાં શારીરિક સ્વાસ્થ્ય માટે આવશ્યક ક્રિયાઓ જેવી કે સવારે ઉઠીને તેમજ રાત્રે સૂતા પહેલાં બ્રશ દ્વારા મોં, દાંત અને જીભની સફાઈ, આંખો, દાંત, કાન, ગળું, ત્વચા, વાળ, નખ વગેરે ચોખ્ખા રહે તેનું સવિશેષ ધ્યાન રાખવું, વહેતા અથવા તાજા પાણીથી સ્નાન કરી શરીરને સ્વચ્છ રાખવું, નિયમિત હાજતે જઈ મોડ શુદ્ધિ થાય તેનું ધ્યાન રાખવું, મળત્યાગ પછી સાબુથી હાથ ધોવા, સવારે વહેલા ઉઠવું, રાત્રે વહેલા સૂવું અને રોજ કસરત કરવી જેવી આરોગ્યપ્રદ ટેવો પાડવી જેનાથી મન પ્રફુલ્લિત રહે છે. આરોગ્યપ્રદ ટેવો. માનસિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય શારીરિક ક્ષમતા આપે છે, જ્યારે માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્થિરતા, સ્વસ્થતા અને સુખ શાંતિ આપે છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ દક્ષતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર રહે છે. સમાજમાં રોજબરોજ પરિચયમાં આવતા કુટુંબીજનો, અંગત સગાવહાલા, પડોશી, મિત્ર વર્તુળ વગેરે સાથે વ્યક્તિનો વ્યવહાર કે વર્તન માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ક્યારેક વ્યક્તિના ખરાબ વર્તનને કારણે મનમાં અશાંતિ પેદા થાય, પૂરતી ઊંઘ ન આવે, મનમાં વિવિધ પ્રકારના વિચારો આવે, આમ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ મૃદુભાષી અને સૌજન્યપૂર્ણ વર્તન દાખવવું, વ્યક્તિએ પોતાની ક્ષતિ અને ક્ષમતા સાથે તાદાત્મ્ય મેળવવું, નિયમિત યોગ અભ્યાસ કરવો. યોગ માનસિક સ્વાસ્થ્ય જાળવવા મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ફુરસદના સમયમાં પર્વતારોહણ, પરિભ્રમણ વગેરે કુદરતી સાનિધ્ય વ્યક્તિને આનંદ, શાંતિ, સદવિચાર અને સદગુણો આપે છે. સામાજિક સ્વાસ્થ્ય. માણસ એક સામાજિક પ્રાણી છે. સામાજિક સ્વાસ્થ્ય જાળવવા ઘર, શાળા વગેરે એક નાનકડો સમાજ બનાવે છે. નબળા સ્વાસ્થ્યની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. નબળા સ્વાસ્થ્યના કેટલાક કારણો સામાજિક પરિસ્થિતિને કારણે ઊભા થયેલ હોય છે, જેને દૂર કરવા સમાજના અમુક કે સમગ્ર ભાગ પર તે અંગે પગલાં લેવા પડે છે. તેથી સ્વાસ્થ્ય શિક્ષણનો એક ઉદ્દેશ્ય લોકો સમૂહમાં ભેગા મળી સૌના ભલા માટે સામૂહિક પ્રયત્ન કરે તેવી સૂઝ કેળવવાનો અને નાગરિક તરીકે પોતાની જવાબદારી પ્રત્યે તેનામાં સભાનતા કેળવવાનો છે. સામાજિક સ્વાસ્થ્ય માટે બીજાઓ માટે ઇષ્ટ અને આદર્શ સામાજિક સ્વાસ્થ્યનો દાખલો બેસાડી તેવી પ્રતિભા માટે વિદ્યાર્થીઓએ તૈયાર કરવા. તે વિદ્યાર્થી વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, સમાજના સભ્ય તરીકે વૈજ્ઞાનિક માહિતીને આધારે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા, જાળવવા અને વૃદ્ધિ કરવા યોગ્ય નિર્ણય લઈ પગલાં લેવા સમર્થ બનાવવા. સમાજમાંની અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો, સંસ્થાઓ સાથે યોગ્ય તાલમેળ સાધવો. વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ. રોગ અને બીમારી સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધે છે. હૃદયરોગ, મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ જેવા દર્દોમાં રાહત આપે છે. પાચન ક્ષમતા સારી રહે છે અને અજીર્ણ, આંતરડાના રોગ તથા કબજિયાતમાંથી બચી જવાય છે. મન પ્રફુલ્લિત રહે છે. ચિંતા, અનિદ્રા
ગભરામણ વગેરેમાં રાહત રહે છે. ત્વચા આરોગ્યપ્રદ રહે છે અને મોંની સુંદરતા જળવાઈ રહે છે. આપણે આજે સ્વાસ્થ્ય વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી. આભાર. ધન્યવાદ.